ટેકાના ભાવે ખરીદેલ મગફળીના પરિવહનમાં બેદરકારી સામે આવી। ઓવરલોડેડ ટ્રકમાંથી મગફળી ગુણીઓ રસ્તા પર પડી। ખરીદ કેન્દ્ર પરથી ગોડાઉનમાં લઈ જતા સમયનો આ બનાવ। વંથલીના આંબેડકર ચોકમાં 12 થી 15 ગુણીઓ રોડ પર પડી। આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી। રસ્તા પર મગફળીની ગુણીઓ ઢોળાતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી। વંથલીના આંબેડકર ચોકમાં જે ગુણીઓ છે રોડ પર પડેલી તમે જોઈ શકો છો। રસ્તા પર ગુણીઓ પડવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી હતી। મગફળી પરિવહનમાં કેટલી બેદરકારી છે તમે તસવીરોમાં જોઈ શકો છો। ખરીદ કેન્દ્ર પરથી ગોડાઉનમાં લઈ જતા સમયે આ બનાવ બન્યો। બદલા ગામે ગાંજાની ખેતી પકડાઈ છે। ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર થઈ રહ્યું હતું। પોલીસે બાતમીના આધારે રેડ પાડી ગાંજાના છોડ ઝડપી લીધા। પોલીસને 258 નંગ ગાંજાના છોડ મળી આવ્યા। 2.37 કરોડના ગાંજાના છોડ સાથે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। આરોપી એનડીપીએસ એક્ટ હેઠળ હવે તેને દબોચી લેવાયો છે અને તેની સામે હવે કાર્યવાહી પણ કરવામાં આવશે। તો ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડ વાવવામાં આવેલા હતા। આ તસવીરો તમે જોઈ શકો છો, જેમાં ગાંજાના છોડ તમે વચ્ચે જે વાવેલા છે એ જોઈ શકો છો। 258 નંગ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા, જેની કિંમત 2.37 કરોડ જેટલી થવા જાય છે। એક આરોપી પકડાયો છે। હાલ આ સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। મહીસાગરના વડદલા ગામમાં ખેતરની આડમાં ખેતી કરવાની આડમાં આ પ્રકારે ગાંજાના છોડ વાવેલા હતા।